વેપારીના માણસના થેલામાંથી 5.5 લાખ રોકડ પર હાથ સફાયો થઈ ગયો। મોબાઈલમાં વ્યસ્ત વ્યક્તિને ખબર પણ ન પડી કે તેની બેગમાંથી રૂપિયા ગાયબ થઈ ગયા। ઓફિસ પહોંચ્યા બાદ ચોરીનો ખુલાસો થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને વિડીયો પણ વાયરલ થયો છે। આ તસવીરો જુઓ, કઈ રીતે એક વ્યક્તિ પાછળ તેની બેગમાંથી રોકડા રૂપિયા કાઢી લે છે અને આ વ્યક્તિ મોબાઈલમાં વ્યસ્ત છે, જેને ખબર પણ નથી તે તેની બેગમાંથી પૈસા નીકળી ચૂક્યા છે। માણેક ચોક ઘાંચીની પોળમાં ફિલ્મી રીતે આ ચોરી થાય છે અને આ પ્રકારની ચોરી અમદાવાદમાં અનેક સ્થળોએ બની રહી છે। લોકોને ખબર પણ નથી પડતી અને તેમના બેગમાંથી સામાન અથવા તો શરીરમાંથી જે કંઈ પણ આભૂષણો હોય છે ગાયબ થઈ જતા હોય છે। મોબાઈલમાં વ્યસ્ત લોકોને ખબર નથી પડતી। श्रीनगर लेह हाईवे पर जोजिला पासना खतरनाक और बर्फीला वळांक पर आज एक मोटो अकस्मात थयो। सरकता रस्ताना कारणे एक ट्रक अचानक नियंत्रण गुमावीने रस्ता परथी नीचे खाबकी गयो। अकस्मातना दृश्यो केमेरामां कैद थया, जेना विडियो हवे वायरल थई रह्या छे। माहिती मळता ज रेस्क्यू टीम और स्थानिक प्रशासन तात्कालिक घटना स्थळे पहोंची गयुं। ट्रक में सवार ड्राइवर ने ईजा पहुंची होवानुं जाणवा मळ्युं। बचाव कामगीरी झड़पथी हाथ धरवामां आवी। जोजिला पास विस्तार में सतत बरफ और पलटता रस्ताना कारणे वाहन चालकों ने खास सावचेती राखवा अपील करवामां आवी छे। तो श्रीनगर लेह हाईवे पर बे अलग अलग तस्वीरों तमे जोई शको छो। अकस्मात थयो अने त्यारबाद जोजिला पासना खतरनाक वळांक पर थोड़ीवार माटे अहींया ट्राफिक पण खोरवाई गयो हतो। ट्रक खीणमां खाबकी गई हती अने ऊंचा पहाड़ों परथी खीणमां खाबकी हती। रेस्क्यू टीम और स्थानिक प्रशासन अहींया पहोंच्युं हतुं अने रेस्क्यू ऑपरेशन हाथ धरायुं हतुं। श्रीनगर लेह हाईवे पर अकस्मातना आ दृश्यो जोजिला पासना खतरनाक वळांक पर आ ट्रक पलटी गई हती। तात्कालिक अहींया रेस्क्यू ऑपरेशन हाथ धरायुं। અને હવે વાત દિયોદરીમાં થનારા ખરાખરીના જંગની। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી મામલે ફરી એકવાર નવો વળાંક આવ્યો છે। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ચૂંટણી માટે આજની નવી તારીખ જાહેર કરવામાં આવી। આજે સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે। अगाऊ 2 वखत चूंटणी रद्द थई चूकी है। गई काले चूंटणी योजवानी पूर्ण संभावना होवा छतां अंतिम क्षणे फरीथी आजे चूंटणी योजवानो निर्णय लेवामां आव्यो छे। दियोदर तालुका पंचायतनी पड़े-पड़नी अपडेट अमे लगातार न्यूज 18 गुजराती पर आपने आपीशुं। प्रमुख अने उपप्रमुख पद माटेनी चूंटणी पहेला ज डखो जोवा मळ्यो हतो। आजे फरी वखत आ चूंटणी थवा जई रही है, कारण के अगाऊ 2 वखत आ चूंटणी टळी हती। हाई वोल्टेज राजकीय ड्रामा अहींया छे, कारण के 12 सभ्यो छे ए कोंग्रेसना छे, 10 सभ्यो भाजपना छे। त्यारे अहींया कोण प्रमुख बने अने कोण उपप्रमुख बने तेने लईने एक खराखरीनो जंग आज अहींया जामવાનો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે થવાની છે અને થોડી વારમાં જ અહીંયા એ ચૂંટણીનું શરૂઆત થશે અને એના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે કોણ પ્રમુખ બને છે અને કોણ ઉપપ્રમુખ। વાવ થરાદમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ ચૂંટણી મુદ્દે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો। ચૂંટણીની તારીખ નક્કી થઈ છે, પરંતુ આ અધિકારીઓ પર અમને વિશ્વાસ નથી એવું તેમનું કહેવું છે। અધિકારી કેટલામાં ખરીદાઈ જાય અને ફરી ચૂંટણી રદ કરી શકે છે। 2 વખત ચૂંટણી રદ કરી લોકશાહીની હત્યા કરવામાં આવી। ઠાકરસિંહ રબારી એસડીએમ અધિકારીએ લોકશાહીનું ચીરહરણ કર્યું હોવાનું કહ્યું। ઠાકરસિંહ રબારી પોલીસનો દુરુપયોગ કરી અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે ખોટી ફરિયાદ નોંધાઈ એવું પણ તેમણે કહ્યું। અમારા 12 સભ્યો અડગ છે, કોઈ ખરીદી શકશે નહીં। वारंवार एसडीएम बीमार पड़े, पुलिस द्वारा बल प्रयोग करी अने अमारा कार्यक्रमों पर खोटी 307 जेवी कलमो लगाड़े चूंटणी करावे अने ज्यारे करावी त्यारे करावे। तालुका पंचायत कोंग्रेसनी बनवानी छे एमने जे करवुं पड़े ए करी ले, परंतु अमारा ए 12 सभ्यो एवा मक्कम छे के क्यारे हलवाना नथी। ગાંધીનગરના ડભોડામાં રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીનો જે કેસ હતો, શૂટ સ્પેસ ડિજિટલ કંપની દ્વારા છેતરપિંડી મામલે 2 આરોપીઓની ધરપકડ થઈ છે। એસઆઈટીએ ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની ધરપકડ કરી છે। ધ્રુવ ચૌધરી નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પરથી બંને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। દુબઈથી પરત આવતા ધરપકડ કરાઈ। ટેરાબાઇટ
ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી અને છેતરપિંડી આચરી હતી. લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. એસઆઈટીએ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. અનેક જગ્યાએ હુક્કાબાર પર ત્રાટકી એસએમસીની ટીમ. સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. કુલ 6 ટીમો બનાવીને કામગીરી હાથ ધરાઈ. નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને તપાસ કરવામાં આવી હતી. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સિંધુ ભવન, થલતેજ, આ તમામ એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ એસએમસીની ટીમ ત્રાટકી હતી. કુલ 6 જેટલી ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી. નિકોટીન યુક્ત ફ્લેવરને લઈ આ તપાસ કરવામાં આવી. તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. અમદાવાદના અનેક વિસ્તારો સિંધુ ભવન, થલતેજ અને એલિસ બ્રિજમાં આ હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા. જ્યાં પણ નિકોટીન યુક્ત ફ્લેવરને લઈને લોકો આવી રહ્યા હતા. આ ફ્લેવરને લઈને જે જગ્યાએ આ ફ્લેવર વેચાતી હતી ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઇલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. મોડી રાત્રે આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામનો માહોલ સર્જાયો. શરૂઆતમાં એક ભાગમાં આગ લાગી, જોકે થોડી વારમાં જ આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. કચ્છના મુન્દ્રાના ધ્રબ પાસે લાગેલી ભીષણ આગ 26 કલાક બાદ બેકાબુ છે. અંદાજિત 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી સંપૂર્ણ કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આગ આંશિક રીતે કાબુમાં છે, પરંતુ સંપૂર્ણ કાબુમાં નથી આવી. ખુલ્લામાં રાખેલા ટાયરોના યાર્ડમાં આગ લાગી હોવાથી મુશ્કેલી વધી ગઈ હતી. ટાયરનો વિશાળ જથ્થો અહીંયા હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર વિભાગની બેદરકારી સામે આવી. સોની બજારમાં અનેક એકમો ફાયરના નિયમો નેવે મૂકતા હોય એવું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું. ગુરુવારે દિયા ગોલ્ડ નામની પેઢીમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બાદમાં ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો. આ મામલે તપાસ કરતા આ પેઢી પાસે ફાયર એનઓસી જ ન હોવાનું ખુલ્યું. નિયમ મુજબ ફાયરના સાધનો પણ પેઢી ખાતે ન હોવાનો ખુલાસો થયો. અને એટલું જ નહીં, સોની બજારમાં આવેલ અનેક મિલકત ધારકો પાસે ફાયર એનઓસી છે જ નહીં. અનેક જગ્યાએ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ બાજુબાજુમાં છે. ઘણી જગ્યાએ રહેણાંકમાંથી કોમર્શિયલ બાંધકામમાં પરિવર્તિત કરવામાં આવ્યા. આ પ્રકારે નિયમો નેવે મૂકીને ધમધમી રહ્યા છે અનેક એકમો. આ ગેરકાયદે ધમધમતા એકમો જોતા લાગે છે કે તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે.